મહેસાણામાં 10 રૂપિયાની નવી નોટ લેવા બેંક બહાર લાઈન તો રાજકોટમાં જન્મ મરણના દાખલા માટે અરજદારોની લાંબી લાઈન લાગી। મહેસાણા અને રાજકોટ બંને શહેરોમાં લાઈનો તો એક સરખી છે, પણ આ લાઈનો પાછળનો ઉદ્દેશ્ય અલગ અલગ છે। મહેસાણામાં આ લાઈન લાગી છે 10 રૂપિયાની નવી નોટ લેવા માટે, જ્યારે રાજકોટમાં લોકો લાઈનમાં ઊભા છે જન્મ મરણના દાખલા લેવા માટે। નોટબંધી પછી પહેલીવાર હશે કે બેંક બહાર આટલી લાંબી લાઈન જોવા મળી હશે। મહેસાણામાં અર્બન બેંકે 10-20ની નોટો અને 2 તથા 5 રૂપિયાના નવા સિક્કા આપવાની જાહેરાત કરી, તો તે લેવા માટે લોકો પડાપડી કરતા જોવા મળ્યા। નવી નોટો લેવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા પણ તૈયાર છે। કોઈ લગ્ન માટે નવી નોટ લેવા માટે આવ્યું હતું, તો કોઈ પરચુરણની માથાકૂટને લઈ નવી નોટ લેવા માટે આવ્યું હતું। લોકો ખુશી ખુશી આ લાઈનમાં ઊભા છે। ક્યારથી ઉભા છો લાઈનમાં? હું ઓછામાં ઓછા 20 મિનિટ લાઈનમાં ઉભો છું। 20ની નોટો મળે છે, 10ની મળે છે, 5ના સિક્કા મળે છે, 2ના સિક્કા મળે છે। હવે જે આપે તે હું લઈ જઈશ। કેમ લાઈનમાં ઉભા રહીને આ નોટો લેવી જરૂર પડી? એક પ્રેમ છે કે 10ની નોટો ઘરમાં કોઈ નવી રાખવી, છોકરાઓને આપીને છોકરા ખુશ થાય એના માટે ખાસ। પૈસા છૂટા લેવા, છૂટા મળતા નથી આમ? 10ની નોટો નવી લગ્નમાં વાપરવા તો જોઈએ ના। લગ્નમાં વાપરવા દો છો, જલસા ઉડાડવા માટે? હા, એટલે ઉડાડવા માટે? ઉડાડે નહીં, વ્યવહાર આપવા માટે। વ્યવહાર આપવા માટે? છૂટા લેવા માટે। કેમ છૂટાની અત્યારે જરૂર પડી? એવું કોઈ ખાસ કારણ કે લગ્ન ઉડાડવા માટે? 10ની નોટો 20ની નોટો બજારમાં મળતી જ નથી, 10ની મળે છે। રિઝર્વ બેંક દ્વારા અર્બન બેંકને કેમ્પ કરીને નવી નોટોનું વિતરણ કરવાની સૂચના આપવામાં આવી હતી, માટે બેંક દ્વારા એક દિવસ પૂરતો આ કેમ્પ રાખવામાં આવ્યો। આજે જે આયોજન કરવામાં આવ્યું છે એ આરબીઆઈ દ્વારા અમારી હેડ ઓફિસને સૂચના આપેલ, અને હેડ ઓફિસે અમારા બ્રાન્ચ લેવલે 20ના 10ના અને પરચુરણ ફ્રેશ બંડલ પબ્લિક માટે ખુલ્લો એક મેળો કરવાનું આયોજન કર્યું છે। એમાં આજે સવારથી 10 વાગ્યાથી અમે વિતરણ કરીએ છીએ, અને 20ની 10ની અને પરચુરણ એક વ્યક્તિને ફ્રેશ બંડલ અને એક ફ્રેશ બંડલ અને પરચુરણ આપીએ છીએ। જન્મ મરણના દાખલા માટે લાઈન। રાજકોટમાં આ લાઈન છે જન્મ મરણના દાખલા માટે। રોજ આ રીતે જ લોકો દાખલા માટે ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। જન્મ મરણ વિભાગના 6 જેટલા કર્મચારીઓને બીએલઓ તરીકે ફરજ સોંપાતા જન્મ મરણ શાખાની કામગીરી ટલ્લે ચડી છે। દરરોજ દાખલા લેવા માટે 600 થી 700 જેટલા અરજદારો આવતા હોય છે, જેમાંથી અડધો અરજદારોને પાછા જવું પડે છે। છેલ્લે 1 કલાક 1.5 કલાકથી ઊભો છું એ લાઈનમાં। જન્મ તારીખનો દાખલો અપડેટ કરવા માટે છું હતું। આધાર કાર્ડને અપડેટ કરવા માટે ગયા હતા, તો એ કે તમે જન્મ તારીખમાં તમારું આખું નામ નથી કે એના માટે તમારે અહીંયા 1.5 કલાકથી હું લાઈનમાં ઊભી છું। વારા પરથી વારા બધા અલગ અલગ પર્સન અંદર જાય છે। અમારી લાઈનમાં કઈ વાર વારો નથી આવ્યો। 11 વાગે પછી કાઉન્ટર ચાલુ થયું અને બબે લોકોને એ લોકો મોકલાવે છે। અમે સવારના લગભગ 10 વાગ્યાના લાઈનમાં ઊભા છે અહીંયા। જો કે અધિકારીઓનું કહેવું છે કે સિસ્ટમમાં વ્યક્તિગત લોગિન હોવાથી અન્યને આ કામગીરી ફાળવી શકાય તેમ નથી। કે અમારા 6 કર્મચારીને બીએલઓ તરીકે ફરજ સોંપવામાં આવેલી છે, અને હાલ કેન્દ્ર સરકારનું જે CRS પોર્ટલ છે એ CRS પોર્ટલમાં વ્યક્તિગત લોગિન છે। એ ઝોન વાઇઝ લોગિન કરે તો જ એને ઓટીપી આવે, અને ઓટીપી બેઝ કામગીરી શરૂ થાય। આ કામગીરી કરવાવાળા જ કર્મચારી નથી તો અન્ય કોઈ કામ કરી શકે તેમ નથી। તેમજ કર્મચારી તરીકે હાલ હું એક જ છું, મારો ઝોન શરૂ છે, મારા ઝોનનું કામ કરું છું। અન્ય કોઈ કર્મચારી હાલ ઉપલબ્ધ ના હોય, કોઈ બીજાને ફાળવણી પણ કરી શકાય તે